સમાચારમાં આગળ વાત કરીએ પંચમહાલથી। પંચમહાલ જિલ્લામાં એસઓજી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે, જેમાં ચોરીની ઇકો ગાડીના ચેસિસ નંબર બદલી વેચાણ કરવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ થયો છે। પોલીસને મળેલી બાતમીના આધારે ગોધરા શહેરના શિમલા વિસ્તારમાં આવેલા ઉસ્માની સ્ક્રેપ પર દરોડો પાડવામાં આવ્યો હતો। દરોડા દરમિયાન સ્થળ પરથી 33 ચેસિસ નંબર પ્લેટો, 34 નંબર પ્લેટો અને 16 અસલ આરસી બુકો કબજે કરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે મુખ્ય આરોપી વસીમ સિદ્દીક સમોલ જુનિયાને અકસ્માતગ્રસ્ત ઇકો ગાડીઓનો ભાગોનો ઉપયોગ કરીને ચોરી થયેલી ગાડીઓને કાયદેસર દેખાડતો હતો। તે ચોરીની ગાડીઓ પર સ્ક્રેપ કરેલી ગાડીઓના ચેસિસ નંબર અને નંબર પ્લેટ લગાવી આરસી બુકના આધારે અન્ય લોકોના નામે ટ્રાન્સફર કરીને વેચાણ કરતો હતો। આ રીતે આરોપીએ ગેરકાયદેસર રીતે અનેક ગાડીઓ બજારમાં વેચી હોવાની માહિતી સામે આવી છે। પોલીસે અત્યાર સુધીમાં કુલ 4 ઇકો ગાડીઓ અંદાજે 10.20 લાખ રૂપિયાની કિંમતની જપ્ત કરી છે।